હેલો ફ્રેન્ડ્સ, તો દિવાળીના નાસ્તા માટે બિલકુલ ઇઝીલી અને એકદમ ચોખ્ખા સોડા એસના ઉપયોગ કર્યા વગર આપણે ઘરે જ ગાંઠિયા બનાવીને તૈયાર કરશું. તો તેની માટે મેં અહીંયા 100 ml તેલ લીધું છે, એટલે કે હાફ કપમાં થોડું ઓછું લીધું છે. આ કપ 125 ml નો છે, એટલે થોડું મેં ઓછું લીધું છે. તેલ લઈ લેવાનું, ફ્લેવર વગરનું તેલ હોય તેવું તમારે લેવાનું. અને અહીંયા હાફ કપ પાણી લેવાનું છે, નોર્મલ પાણી જે હોય તે જ લીધું છે. અને તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું. બધી વસ્તુને આપણે અને પચવા માટે હળવા રહે તેટલા માટે, ગાંઠિયા પચવામાં હળવા રહે તેટલા માટે 2 પિંચ જેટલી હિંગ ઉમેરી, હાફ ટીસ્પૂન જેટલા કાળા મરીનો ભૂકો કે તમને વધારે ટેસ્ટ ભાવતો હોય તો તે પ્રમાણે તમે થોડું વધારે ઉમેરી શકો છો. તો બધી વસ્તુને આપણે અહીંયા સારી રીતે મિક્સ કરી દેવાની છે. અને સારી રીતે એટલે એને તેનું ટેક્સચર આ રીતનું ઘી જેવું થઈ જાય ને ત્યાં સુધી આપણે તેને સારી રીતે મિક્સ કરી લેવાનું. અને જો મિક્સ થઈ ગયું છે ત્યાર પછી અહીંયા હાફ ટીસ્પૂન અજમો લીધો છે, તેને પણ આપણે હાથેથી આ રીતે ક્રશ કરી અને ઉમેરી દેવાનું. અને અહીંયા સોડા વગર બનાવીએ છીએ તો અહીંયા મેં પાપડી ખાર લીધો છે. પાપડ ખાર જે હોય છે, પાપડીમાં આપણે ગુજરાતીઓ એડ કરતા હોય છે, તે પાપડી ખાર 1 ટીસ્પૂન લીધો છે. અને તેને પણ અંદર એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી દઈએ. તો આપણું આ મિશ્રણ ગાંઠિયાનું તૈયાર થઈ ગયું છે. તો તેને આપણે બાજુ પર રાખી દઈએ અને બીજું આપણે આગળ જોઈ લઈએ. તો અહીંયા મેં 2.5 કપ બેસન લીધું છે. 2.5 કપ બેસન એટલે કે 250 ગ્રામ બેસન લેવાનું છે. કપમાં જોશો તો 2.5 કપ અને વજનમાં જોશો તો તે 250 ગ્રામ બેસન છે. અને બેસનને આપણે સારી રીતે ચાળીને લેવાનું છે. ચાળીને કોઈ પણ બેસનની વસ્તુ તમે બનાવો ને તો તેને ચાળીને બનાવો તો તે વસ્તુ વધારે સોફ્ટ તૈયાર થતી હોય છે. એર બબલ હવાના કણ ભરાય એટલે તે સોફ્ટ તૈયાર થાય છે. અને તેની અંદર જે મિશ્રણ આપણે પાણી અને તેલ મસાલાનો ગોલ કરીને રાખ્યો છે તેને એડ કરી દીધું. પહેલા બધું એક સાથે આપણે એડ નથી કરવાનું, થોડું એડ કરવાનું. અને ત્યાર પછી તેની અંદર જો બીજું પાણી જે વધ્યું હતું તે પાણીને પણ બધું આપણે એડ કરી દઈશું. અહીંયા પરફેક્ટ માપની સાથે જ મેં તમને પાણી તેલ અને લોટના પરફેક્ટ માપની સાથે જ મેં તમને અહીંયા માપ બતાવ્યું છે. અને અહીંયા જો આ રીતનો ઢીલો જ લોટ તૈયાર થશે એટલે આપણે તેને અલગથી પાણી રેડીને ઢીલો નથી કરવાનો કે ઘસવાનો નથી. અને 1 મિનિટ માટે ખાલી આ રીતે આપણે થોડું ઘસી લેવાનું, એટલે કે જે સરસ રીતે લોટ એકબીજા સાથે ભેગો થઈ જાય. લોટ તૈયાર થઈ ગયો છે. અહીંયા તેલ પણ તપી ગયું છે. અને લોટના થોડાક નાખી જોયો તો તે લોટ એડ કરી જોયો તો તે તરત જ ઉપર આવે છે. અને મેં આ રીતનો ગાંઠિયા બનાવવાનો જે જારો આવે તે લીધો છે અને તેને તેલથી ગ્રીસ કરી દીધો છે. અને હાથને આપણે આ રીતે પાણી વાળો કરી દેવાનો છે. ત્યાર પછી આપણે લોટ લઈ લેવાનો છે. અને તેલ તમે જ્યારે ગાંઠિયા બનાવવા માટે મૂકો તો કઢિયું પૂરું ભરીને નહીં મૂકવાનું, મોટું કઢિયું લેવાનું. અને ઓછું મેં જે રીતે લીધું છે તે રીતે માપનું જ તેલ તમારે એડ કરવાનું. અને જો હથેળીની મદદથી આ રીતે આપણે લોટને ઘસવાનો છે. એક જ જગ્યા પર ઘસવાનો એટલે આપણા ગાંઠિયા એકદમ સરસ તૈયાર થાય. એકદમ સરસ એટલે કે નાના નાના ટુકડામાં ના તૈયાર થાય, સરખા મોટા તૈયાર થાય એટલા માટે. અને અહીંયા ગેસની ફ્લેમ ગાંઠિયા પાડતી વખતે તમારે લો જ રાખવાની છે. ગાંઠિયા પડાઈ જાય ત્યાર પછી આપણે ગેસની ફ્લેમને મીડિયમ કરી દઈશું. અને ગાંઠિયાને પાડ્યા પછી ગાંઠિયાને એકદમ ઝડપથી પલટાવવાનો પ્રયત્ન ના કરતા તેને 1 મિનિટ માટે થવા દેજો. ત્યાર પછી તેને પલટાવજો, નહીતર બધા ગાંઠિયા તૂટી જશે, ટુકડા ટુકડા ગાંઠિયા થઈ જશે. તો જો પલટાવી દીધા છે, હવે ઉલટ પુલટ કરી અને આપણે તેને કડક તૈયાર કરી દેવાના છે. અને તમે આ રીતે જારો હલાવશો ને, જો આ રીતે આપણે જારાથી તેને ઉલટ પુલટ કરતા હોઈશું ને ત્યારે જ આપણને ખબર પડી જશે કે તે કડક થઈ ગયા છે, ક્રિસ્પી થઈ ગયા છે. એટલે આપણે ગાંઠિયાને કાઢી લઈએ. જો આ ગાંઠિયા સરસ રીતે તળાઈ ગયા છે તો આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈએ.
તો દિવાળીના નાસ્તામાં તમે આ વખત આ ગાંઠિયા ઓછા ખર્ચમાં અને ઝડપથી બની જાય તેવા ગાંઠિયા તમે જરૂરથી બનાવજો. અને આ મેં ઝારાથી પાડ્યા છે. જો તમારી પાસે ઝારો ના હોય તો તમે સંચામાં પણ પાડી શકો છો, પણ સંચામાં થોડો તમારે લોટને કઠણ રાખવાનો. આટલો ઢીલો રાખશો તો આ ડિઝાઇન નહીં આવે, એટલે થોડો કઠણ રાખજો.